નમસ્કાર, વડિયાના વાવડમાં આપનું હાર્દિક સ્વાગત છે। અમરેલી જિલ્લાની કુલ 7 તાલુકા પંચાયતોના 37 ગામોમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ઈ રિક્ષાઓનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। બેટરી સંચાલિત આ રિક્ષાઓ દ્વારા ઘરે ઘરેથી ઘન કચરાનું એકત્રીકરણ કરી અને સ્વચ્છતાની ઝુંબેશ ગ્રામ પંચાયતો ચલાવી શકે તેવા ઉમદા હેતુથી સ્વચ્છ ભારત મિશન અંતર્ગત આ રિક્ષાઓ ફાળવવામાં આવી છે। આ ઈ રિક્ષાના વિતરણ કાર્યક્રમમાં અમરેલી જિલ્લા પંચાયત ખાતે ગોઠવવામાં આવ્યો હતો। આ કાર્યક્રમની અંદર રાજ્ય કક્ષાના મંત્રી કૌશિક વેકરિયા, જિલ્લા પંચાયતના પ્રમુખ દક્ષાબેન, ધારાસભ્ય મહેશ કસવાલા, ધારાસભ્ય જેવી કાકડિયા, જિલ્લા પંચાયતના પ્રમુખ અતુલ કાનાણી સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ ઈ રિક્ષાઓના લોકાર્પણ બાદ તેને લીલી ઝંડી આપીને દરેક ગ્રામ પંચાયત સુધી તેને રવાના કરવામાં આવી હતી। આ કુલ જે રિક્ષાઓ ફાળવવામાં આવી છે તેમાંથી વડિયા કુંકાવાવ તાલુકાના 5 ગામોને ઈ રિક્ષા મળવા જઈ રહી છે, જેમાં વડિયા, ખડખડ, મોટા ઉજળા, ઈશ્વરિયા અને સનાળી સહિતના ગામોની અંદર ઈ રિક્ષા ફાળવવામાં આવી છે। ત્યારે આ ઈ રિક્ષાના લોકાર્પણ પ્રસંગે વડિયાના સરપંચ મનીષ ઢોલરિયા દ્વારા ઈ રિક્ષાને સ્વીકારવામાં આવી હતી અને વડિયાને એક ડોર ટુ ડોર ઘન કચરાના કલેક્શન માટે ઈ રિક્ષા પ્રાપ્ત થઈ છે। આવનાર સમયની અંદર વડિયાની બજારોમાં ઈ રિક્ષા મારફતે પણ ઘન કચરાનો નિકાલ કરવામાં આવે તેવા દ્રશ્યો હવે જોવા મળશે। ત્યારે વડિયા કુંકાવાવ તાલુકાને કુલ 5 ગામોને ડોર ટુ ડોર કચરાના એકત્રીકરણ માટે ઈ રિક્ષાઓ ફાળવવામાં આવી છે। સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ અંતર્ગત ઘન કચરાના વ્યવસ્થાપન માટે આ સુવિધાઓ અપાય છે। વડિયા, ખડખડ, મોટા ઉજળા, ઈશ્વરિયા અને સનાળી કુલ 5 ગામોને, વડિયા કુંકાવાવ તાલુકાના કુલ 5 ગામોને ઈ રિક્ષાઓ પ્રાપ્ત થઈ છે। ને અમરેલી જિલ્લા પંચાયત ભવન ખાતે મંત્રી કૌશિક વેકરિયાની અધ્યક્ષતામાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને એ કાર્યક્રમની અંદર સમગ્ર જિલ્લાની અંદર કુલ 37 ગ્રામ પંચાયતોને ઈ રિક્ષાઓ આપવામાં આવી છે અને એ બેટરી સંચાલિત ઈ રિક્ષાઓ હવે ઘન કચરાનું એકત્રીકરણ કરશે।